ઉમેદવારોનો સચિવાલય ખાતે વિરોધ। મોટી સંખ્યામાં ઉમેદવારો વિરોધ નોંધાતા ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત અન્યની અટકાયત કરવામાં આવી હોવાની પણ વિગત મળી રહી છે। કાયમી ભરતીની માંગ સાથે શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા। વિદ્યા સહાયક અને શિક્ષક સહાયક કેટલાય સમયથી માંગ કરી રહ્યા છે। શિક્ષકો કાયમી ભરતી માટે શિક્ષણ પ્રધાનને પણ રજૂઆત કરી ચૂક્યા છે। કેટલાય ઉમેદવારોની વય મર્યાદા પણ પૂરી થઈ ગઈ હોવાનો દાવો થયો છે, ત્યારે ઉમેદવારોની વય મર્યાદા પણ છૂટછાટ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। સરકાર માંગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં અમદાવાદમાં આક્રોશ રેલી કાઢવાની ચીમકી ઉચ્ચારાઈ છે। પણ આ રાજ્યની સરકારમાં ખાલી પડેલા સરકારી પદોમાં તો ભરતી થતી નથી, પણ ટેટ ટાટના યુવાનો યુવતીઓ જે લાંબા વખતથી માન્ય શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી, સચિવશ્રી સમક્ષ સતત રજૂઆતો કરી રહ્યા છે કે આજે આપણા ગુજરાતમાં જ્યારે 70,000થી વધારે જેટલા શિક્ષકોની ઘટ છે, ગુજરાતની વર્તમાન પેઢીનું ભવિષ્ય જોખમમાં મુકાયેલું છે, ત્યારે એટલીસ્ટ આ 90,000 જેટલા ટેટ ટાટના યુવાન યુવતીઓ જે પરીક્ષાઓ પાસ કરી, એટલીસ્ટ એમને તો તમે કાયમી નોકરી આપો। સમાચાર જૂનાગઢ